हेलो नमस्कार मित्रों, नॉलेज इंग्लिश यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। तो मित्रों पहला આપણે વાત કરી લઈએ કે જે ફોરેસ્ટ ગાર્ડની જે ફાઇનલ આન્સર કે મિત્રો જે 15 જુલાઈ સુધીમાં આવી શકે છે તેવી જે રાજાણી સાહેબ દ્વારા જે ટ્વીટ કરીને માહિતી આપી છે। તો મિત્રો ખાસ આપણે જે આ ટ્વીટ 2 જુલાઈનું છે મિત્રો, તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ફાઇનલ આન્સર કે બીટ ગાર્ડની 15મી જુલાઈ સુધીમાં આવી શકે છે। ત્યારબાદ આપણે વાત કરીએ સીસીની ફાઇનલ આન્સર કી, તો સીસીમાં પણ ફાઇનલ આન્સર કી આવવાની બાકી છે। તો મિત્રો તેમાં પણ સીસીની ફાઇનલ આન્સર કીની વાત કરીએ 17મી જુલાઈ એટલે 17 તારીખ પછી જ આવશે એવું જે ખાસ ધ્યાનમાં રાખવાનું છે। આપણે સીસીની ફાઇનલ આન્સર કી પણ 17 જુલાઈ બાદ આવશે તેવી જે બે એક્ઝામોની વાત કરીએ તો બે એક્ઝામમાં જે સીસીની પણ ઓનલાઈન હતી મિત્રો, અને ફોરેસ્ટ ગાર્ડની જે ફર્સ્ટ વાર જે આપણે વાત કરી તે પણ ઓનલાઈન એક્ઝામ હતી। તો એમાં મિત્રો શિફ્ટ વાઇઝ મિત્રો જે ઘણા રિક્વેરી એમાં જે આવી હતી મિત્રો, જે કેટલાક આન્સર ને ક્વેશ્ચન આન્સર બાબતે, તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આમાં બંનેમાં જે ફાઇનલ આન્સર કી બાકી છે। તો ફરી આપણે વાત કરીએ કે ત્યાર પછી જે ફોરેસ્ટ ભરતીની જ વાત કરીએ આપણે કે જેનું પરિણામની ફાઇનલ આન્સર કીની વાત કરીએ, જે આ ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે આપણે વાત કરીએ તો 15 જુલાઈ બાદ આવશે તેવી જે ભરતી બોર્ડના અધ્યક્ષ દ્વારા પણ માહિતી આપવામાં આવી હતી। ત્યારબાદ ખાસ વાત કરીએ કે ગ્રાઉન્ડ ટેસ્ટ ક્યારે આવશે, તો આ ઘણા મિત્રોના સમજમાં હતું કે ગ્રાઉન્ડ ટેસ્ટ હવે મિત્રો જે આપણે વાત કરીએ તો જે ઓક્ટોબર બાદ લેવાશે। જે આપણે વાત કરીએ જે ગ્રાઉન્ડ ટેસ્ટ ઓક્ટોબર પછી આવશે। તો આ પણ માહિતી જે ગૌણ સેવા પસંદગી મંડળના હસમુખ પટેલે ટ્વીટ કરીને જે માહિતી આપી હતી। ત્યારબાદ આપણે વાત કરીએ કે ખાસ મિત્રો જે ટેટ 1 અને ટેટ 2 બાબતની ભરતીની વાત કરીએ તો જે ટાટ 1 છે મિત્રો, તે ખાસ આપણે વાત કરીએ જે 9-10 માટે છે, અને ટાટ 2 જે આપણે 11-12 ઉમેદવારો માટે છે। તો ખાસ વાત કરીએ કે ગુજરાતમાં ઘણા સમયથી જે મોટા પાયે જે ભરતી શિક્ષકોની ભરતી નથી થઈ ગઈ, અને અત્યારે જ્ઞાન સહાયક દ્વારા જે આપણે શિક્ષકો જે ફરજ બજાવી રહ્યા છે જ્ઞાન સહાયક તરીકે, તો ગુજરાત રાજ્યમાં શિક્ષણની વાત કરીએ તો જેમાં ઘણી શિક્ષકોની અત્યારે મિત્રો જગ્યાઓ ખાલી છે। ઘણા શિક્ષકો જે વયનિવૃત્તિ દરમિયાન રિટાયર થયા છે। તો આપણે વાત કરી લે કે ઘણા મિત્રોએ જે આંદોલનો કર્યા ત્યારબાદ જે આ સરકારે ભરતી જાહેર કરી, તો કાયમી શિક્ષકોની ભરતી કરવામાં જે સરકારની વાત કરીએ તો કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેવું જે તેમને જણાવાયું છે, અને 10,000 જેટલી જગ્યા પર પ્રાથમિક શાળામાં હાથ ધરાશે ભરતી, તે ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે। અને આપણે કેટલી ભરતી જે કેટલા સમયમાં પૂર્ણ થશે તેની પણ વાત કરી લઈશું। અને ટેટ 2 પાસ ઉમેદવારોની ભરતી વધુ થવાની શક્યતા છે, જે 6 થી 8માં જે ટેટ 2ની વાત કરીએ તે એક્ઝામ બાબતે। ત્યારબાદ આપણે વાત કરીએ સ્ટાર્ટ ભરતીની વાત કરીએ, તેમાં પણ શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવશે। કુલ આપણે વાત કરીએ 17,200 શિક્ષકોની ભરતી કરશે, અગાઉ 7,500 એટલે ટોટલ મળીને 24,700ની જે ભરતી કરવામાં આવશે। 24,700 એક ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ડિસેમ્બર 2024 સુધીમાં આ પ્રક્રિયા જે પૂર્ણ કરવામાં આવશે। આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે આપણે કે ડિસેમ્બર 2024 સુધીમાં આ ભરતી પૂર્ણ કરવામાં આવશે। ત્યારબાદ આપણે વાત કરીએ ક્યારે કઈ ભરતીની જાહેરાત થશે। પહેલાં આચાર્યની વાત કરીએ તો આચાર્યની 1200 જગ્યાઓ છે। જાહેરાતની તારીખ છે 1/8/2024, 8મા મહિનાથી શરૂઆત થઈ છે। જૂના શિક્ષક ભરતીની વાત કરીએ તો 2200 1/8/2024થી। ટાટ HS જે હાયર સેકન્ડરીની વાત કરીએ તો 1/9/2024થી 9મા મહિનાથી। ત્યારબાદ 3500 સેકન્ડરીમાં 9-10માં। ટેટ 2 6 થી 8 સૌથી વધારે ભરતી આમાં વાત કરીએ તો 7,000ની ભરતી આ 11મા મહિનાથી પ્રોસેસ ચાલુ થઈ જશે। ટેટ 2 અન્ય માધ્યમમાં આપણે વાત કરીએ 600 જગ્યા। ત્યારબાદ ટેટ 1 1 થી 5માં પ્રાથમિક શિક્ષકોની પણ સારા પ્રમાણમાં ભરતી છે 5,000, તે પણ જે જાહેર થઈ જશે। અન્ય માધ્યમમાં 1200 જગ્યા, એમ કરીને કુલ વાત કરીએ તો આપણે 24,700ની ભરતી મિત્રો ડિક્લેર કરવામાં આવી છે ગવર્મેન્ટ દ્વારા। તો આ ભરતીની સમસ્યા પૂર્ણ થઈ તેવી આપણે આશા રાખીએ। તો આવી નવી માહિતી સાથે ફરી મળીશું આપણી ચેનલમાં। તો ધન્યવાદ મિત્રો। આ વિડીયો સારો લાગે તો આગળ તમારા મિત્રો સુધી શેર કરજો। જય હિન્દ, જય ભારત।